ખેડૂત મિત્ર. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ. તમારી ઓળખાણ નહીં આપતા, જાણવા જેવું હોય તો આપણે યુટ્યુબમાં મૂકતા હોઈએ છીએ. બોલો. સર મેં જો કે લખીને બધું મોકલ્યું જ છે તમને. એ મેસેજ એ વાંચ્યો હશે તમે. હા, પણ ટૂંકો પ્રશ્ન તમે બોલો એટલે બીજાને જાણવા લાયક છે. એટલે એ 10 વીઘા જમીન જે છે એ તમે ભાઈને વારસાઈમાં એન્ટ્રી કરાવી દીધી છે. હવે અમારે તમે ભાઈનો અલગ અલગ કરવી છે. તો બહુ સરળ વસ્તુ છે, એમાં શું અઘરું છે? તો 1 લાખ રૂપિયા કહે છે ને એવું કહે છે કે એકત્રિત ટિપ્પણ મળતું નથી ને એકત્રિત કરાવવું પડે ને એકત્રિત કરાવવું પડે છે કે કેમ? એકત્રીકરણ કરાવવું પડે એવું હોય તો કરાવવું પડે, પણ તમારે શું કામ એકત્રીકરણ કરાવવું પડે એમ છે? જો 85 પૈકી 10 અને 12 બે સર્વે નંબર છે તમારી પાસે. 80 94 છે. હવે તમારે કેટલા ભાગ કરવા છે આને? 3 ભાગ તો કેવી રીતે થશે? 80 ઉભર 3 61. હા, થઈ જશે. હાલો, એકત્રીકરણ કરાવીને થઈ જશે, એમને નહીં થાય. ઉપર 4 નામ છે, એમાંથી એક નામ કમી થઈ જશે. હા, એક કમી થઈ જશે. એકત્રીકરણ કરાવીને થઈ જશે. હાથે કરો ને એકત્રીકરણ. કરવામાં 1 લાખ રૂપિયા કહે છે. પણ હાથે કરો ને એમ કહું છું. હાથે કરો. હા, ખેતીમાં દવા છાંટતા હોય ખેતીમાં તો પંપ આપણે ખભે હાથે મારીએ તો સસ્તો થાય, કોકને ઉધડું આપી દઈએ તો મોંઘોય થાય ને. ઓલા હેલિકોપ્ટર પર નથી આવ્યા નવા મૂકીએ ને ડ્રોન. હવે એ જો સબસિડી વગરનું હોય તો એ મોંઘું પડે, હાથે કરી સસ્તું પડે ને. હજી તો પ્રાઇવેટ ડ્રોન વાળા આવ્યા નથી, આવશે. હવે ખેડૂતને ટેવ પાડી દેશે કે ખભે પંપ નથી નાખવાનો, ડ્રોન થી છાંટવું મજા આવે. પછી સરકાર ડ્રોન નહીં આપે, પ્રાઇવેટ વાળા ડ્રોન વાળા આવશે. તો મોંઘા પડે કે ન પડે? ધંધો તો કરે ને એનો. અને આની કોઈ એમઆરપી તો હોતી નથી. એની ઈચ્છા પડે એટલી હવ ફી દઈએ, હવને ઈચ્છા પડે એટલી પોહાય એટલી ફી દઈએ. રાજકોટ થી એસટી ની બસમાં જાય આપણે તો જુદું ભાડું હોય, વોલ્વોમાં જાય જુદું ભાડું હોય કે ન હોય? હા, એટલે કોઈ કેટલી ફી કે ભૂલી જાવ. હું કામ શીખવાડું છું, હાથે કરતા થાવ. કોઈને હું એમ નહીં કહી શકું તું ઓછી પી લે. લાખ કીધો છે મારા પ્રેમભાઈ ખેડૂત જે છે ને 50 લઈ લે, હું કોઈ નહીં કહી શકું. હું તો તમને હાથે કામ કરતા શીખવાડું છું. વાત 100% સાચી છે તમારી. હા, તો એ કરતા શીખો. હું તમને આમાં એકત્રીકરણના બધા ફોર્મ નાખું છું. હા, વોટ્સએપમાં. ઓકે સાહેબ. અને બીજો વકીલ બદલાયો તો કરીએ કે કરો? પૂછો ને. મેં તો તમે વોલ્વોનો દાખલો એટલે જ આપ્યો. એસટી બસનો, વોલ્વોનો, ખટારા ગાડીનો બધાય. હા, ગાડી ફેરવો. હા, એટલે અને બીજું સાહેબ કુવો સડી જાય ને અમારે, અમે જે નથી જો કે ભૂલ અમારે. એકત્રીકરણ કર્યા પછી ચડાવો ને કુવો. એકત્રીકરણ કર્યા પછી કુવો ચડાવો. તમે કયો એમ કરીએ. એકત્રીકરણ કર્યા પછી ચડાવો એ તો કહું છું. એકત્રીકરણ થઈ ગયા પછી? હા, પછી કુવો ચડાવો. હવે હા, નથી ચડાવ્યો તો પછી ચડાવો. એ ભલે, વાંધો નહીં. ભલે, આવજો ભાઈ. હા, ખેડૂત મિત્રો, કોણ કેટલી ફી લે છે એની મને ફરિયાદ ન કરો. કપડા લેવા જાય તો એની એમઆરપી ફિક્સ છે. એક જ ડિઝાઇનનો કપડું, એક જ પ્રકારનું કપડું, એક જ કલરનું કપડું, એક જ કંપનીનું કપડું 3 જગ્યાએ જુદા જુદા ભાવમાં મળશે. એ જ વસ્તુની સિલાઈ કરાવવા જશો તો 4 જગ્યાએ જુદો જુદો ભાવ કહેશે. એટલે ભાવ માટે ફરિયાદ ન કરો. જાતે કામ કરતા શીખો એટલે તમામ ફરિયાદ નીકળી જશે. અને મારા મોબાઈલ નંબર જોઈતા હોય તો રમણીકભાઈ કોટડિયાના મોબાઈલ નંબરનો પ્રથમ આંકડો 2 આંકડા એકી સાથે 98 છે. એમાં અગાઉ આપી ચૂક્યો છું. આવી તો બધા આંકડા મેળવી લ્યો. પછી કઈ જરૂર હોય તો પ્રશ્ન પૂછજો. સીધો પ્રશ્ન નથી કરવાનો, પેલા વોટ્સએપ થી મેસેજ કરવાનો છે, પછી હું તેને જવાબ આપીશ. ડાયરેક્ટ ફોન કરશે તો નંબર બ્લોક. કારણ કે કેવી કેવી પરિસ્થિતિમાં હું બેઠો હું ફોન આવે ખબર છે તમને? મને કહેતાય શરમ આવે. હા, તોય આવે. હા, તોય આવે. તો મારા કઈ કામ જ નથી. તોય આવે. તો મારે હું બીજું કઈ કામ જ નથી. એક જ ધંધો છે. આ એક જ ધંધો કરું છું, પણ આવી રીતે નથી કરતો. ડાયરેક્ટ ફોન વાળા માટે વોટ્સએપ થી મેસેજ આવે, વોટ્સએપના જવાબ સવારે 6 વાગ્યાથી અત્યારે આપવાનું ચાલુ કર્યા. સાંજે 11 સુધી આપું છું. જવાબ ભલે નો આપતો હોય, બીજું કામ કરતો હોય ને. આ એક જણાનો ફોન આવે તો 15-20 મિનિટ તમારે એનો પેપર વાંચતા થયા હોય. કોઈમાં ગોટાળા વાળા હોય તો અડધી કલાક થાય. કોઈને 2 ફોન કર્યા હોય ત્યાં જવાબ આવ્યો હોય. બધા ફોન હું આમાં મૂકતોય નથી યુટ્યુબમાં. તો મહેરબાની કરી અને ડાયરેક્ટ ફોન કરશો નહીં. ઉવાઈ દેજો.